આપણા જોડે એક્ટિવા 6G આવ્યું છે, એના બંને જમ્પર લીકેજ થઈ ગયા છે. જુઓ, જોઈ શકો છો તમે. આ દેખાય નકરું ઓઇલ આવી ગયું અહીંયા. જો આ સાઈડથી દેખો એટલે દેખાશે. આ બાજુ જુઓ કેમેરા. આ જો આ બધું જમ્પરમાં ઓઇલ લીકેજ, આખું જમ્પર ખરાબ થઈ ગયું. આ બંને સાઈડે પ્રોબ્લેમ છે. જો આ સાઈડ પણ જમ્પર એક ખરાબ થઈ ગયું છે. એટલે આને આપણે બહાર રિપેર કરાવી દઈએ. જમ્પર ખોલીએ હવે તો હું બતાવું ખોલતે. સૌથી પહેલા આપણે ફોરવેલ ડિસમિસ વાળા આ બે નાક, આગળનું જે નંબર પ્લેટ વાળો ભાગ છે એ ખોલવું પડે. એને અમે નાક કહીએ છીએ. હા, તો આ બીજો બોલ્ટ છે. આ બે બોલ્ટ ખોલો તમે સ્ક્રૂ, એટલે તમારા નાક બહાર આવી જશે. પછી આમ કરીને સીધું ખેંચી જ લેવાનું. કે લોક બટનો આવે નાના નાના, આ બટનો અહીંયા લગાવી દેવાના હો પાછા. હા, આ એલએનકી વાળા બોલ્ટો બંને શાંતિથી ખોલો, ભાગી લગાય. પહેલા ઓઇલિંગ કરી જ દેવાના થોડા, એટલે તમારી ઈજી ખુલી જાય. આ બંને બાજુ આવે એને. પછી એક વચ્ચે પાછું સેન્ટરમાં આવે. અહીંયા આવો બતાવું છું. આ વચ્ચે આવે, આ મજગાનો જ બોલ્ટ આવે. આ તમને દેખાશે કેમ કે હાથ નહીં જાય ભાઈ, કે ટીપ આનાથી જ ખુલશે. બરોબર. પછી આમ કરી ક્લેમમાં ધીરે રેન કાઢી લેવાનો. આખો પંખો બહાર, આ નીકળી ગયો પંખો બહાર. હવે એના માટે હવે ટાયર ખોલવું પડશે આપણે. એના માટે થોડી બ્રેક ઢીલી કરી દઈએ. બસ બહુ બ્રેક ઢીલી નહીં કરવાની, થોડી જ કરવાની, એટલે તમારે જો કે ડ્રમ બહાર નીકળી જાય. નીચે કંઈક મૂકવું પડશે. એક્ટિવા આગળ આવી જશે. નીકળી ગયું ડ્રમ બહાર. બંને બોલ્ટો જમ્પરના ઢીલા કરી દેવાના. હા, જો આ ક્લેમ્પ વાળો પણ ખોલી દેવાનો. આપણે પહેલા ભૂલી ગયા છીએ, ખુલી જાય એમ. બસ આ બંને જમ્પર ખુલી ગયા. હવે રિપેર કરી પછી ફિટ કરી દેવાનું.